સુરત શહેરના છેવાડા વિસ્તારમાં આવેલ હજીરા કાંઠાના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા હડકંપ મચી ગયો। સુરત શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ હજીરા કાંઠાના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા હજીરા પોલીસ દોડતી થઈ પોલીસ સ્થળ પર પહોંચી કંકાલનો કબજો મેળવ્યો, જે બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હત્યાની આશંકા સાથે આગળની તપાસ હાથ ધરી। પ્રાથમિક ફોરેન્સિક રિપોર્ટમાં કંકાલ પુરુષ હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, 30 થી 40 દિવસ પહેલા મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કંકાલના ઓળખ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો સુરતના હજીરા કાંઠા વિસ્તારમાંથી આવેલ નવજાગૃતિ સ્કૂલ નજીક ખેતર આવેલું છે, જે ખેતરમાં શનિવારના રોજ સવારના સમયે મજૂરો લાકડા કાપવા માટે ગયા। લાકડા કાપવા માટે ગયેલા મજૂરોને કંકાલ નજરે પડ્યું, જે જોઈ સૌ મજૂરો ચોંકી ઉઠ્યા અને ઘટનાની જાણ હજીરા પોલીસને કરી। આ ઘટના અંગેની જાણકારી મેળવતા હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી, જે બાદ પોલીસ સ્થળ પરથી કેટલાક વસ્ત્રો સહિત સેમ્પલો કલેક્ટ કર્યા હતા। કંકાલનો કબજો કરી ફોરેન્સિક પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યું હતું। આ બનાવને લઈ આસપાસના વિસ્તારમાં હાલ ચકચાર મચી જવા પામી છે, સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે। સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે કંકાલ મહિલાનું છે કે પુરુષનું તે જાણવા ફોરેન્સિક પીએમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં પ્રાથમિક રિપોર્ટમાં કંકાલ પુરુષનું હોવાનું સામે આવ્યું હતું। ફોરેન્સિક પીએમ રિપોર્ટના અનુસાર 30 થી 40 વર્ષની ઉંમરની વ્યક્તિનું આ માનવ કંકાલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે, જેમાં વ્યક્તિનું 3 મહિના પહેલા મોત થયા હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે, ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં આ હકીકતો સામે આવતા હજીરા પોલીસ દ્વારા હવે કંકાલની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે, પરંતુ હજીરા પોલીસ માટે માનવ કંકાલની ઓળખ કરવી પડકારજનક બાબત બનીને સામે આવે છે। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વૃક્ષ વડે ગળે ફાંસો ખાઈ અજાણી વ્યક્તિ આપઘાત કર્યો હોવાની આશંકા છે અને વ્યક્તિની ઓળખ થયા બાદ વધુ હકીકત બહાર આવી શકે તેમ છે। તે હત્યા છે કે પછી આપઘાતનું કારણ પોલીસ તપાસમાં સામે આવી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા।